સમાચારથી ચાણસ્મા તાલુકાના ખારીધારિયાલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું કુમકુમ તિલક કરી સ્વાગત કરતા ગ્રામજનો મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા। કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ લાભાન્વિત કરાયા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તારીખ 15મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખારીધારિયાલ ગામે પાટણ જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે ગામના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો। શાળાની નાની ભૂલકાઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું કુમકુમ તિલક કરી વધામણા કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ જેવી અનેકવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલ લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમજ સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પૂર્ણાશક્તિ માતૃશક્તિ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા। તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થી, મહિલાઓ અને ઉગતા સંગીતકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળાના ભૂલકા દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શિત કરતું ધરતી કહે પુકાર કે નાટક રજૂ કરવામાં આવ્યું। તેમજ સખી મંડળની બહેનોએ ગીત દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે સમજ ગ્રામવાસીઓને આપી હતી। આ પ્રસંગે પદાધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। એવલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।